સ્વાગત છે સમાચારોમાં। આગળ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। શહેરના અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પર મોટા ખાડા પડતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય વધ્યો છે। વરસાદી માહોલમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા રસ્તાની સ્થિતિ વધુ જોખમી બની છે। સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી રસ્તાઓની મરામત કરવામાં આવી નથી, જેના કારણે રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ સર્જાઈ છે। કાંકરા ઉડતા વાહનો સ્લીપ થવાનો ભય પણ વધી રહ્યો છે। નાગરિકોએ તાત્કાલિક ખાડા પુરાવી રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરી છે। ગ્રાન્ટ મળીએથી આ કામ શરૂ થશે અને માંગરોળમાં પાણી ભરાયેલા છે, જેના કારણે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। આપ જોઈ શકો છો, માંગરોળમાં વરસાદ રોકાય 1 મહિનો આસપાસ થવા આવો, ક્યાંય પાણી જોવા મળતું નથી અને ખૂબ તડકો પડે છે, છતાં પણ ચીફ ઓફિસરશ્રી આવો જવાબ આપે છે કે પાણી ભરાયેલા છે અને કચરાનો નિકાલ પણ થઈ શકતો નથી ને આવી સમસ્યાઓ છે। તો અમારી માંગ એ જ છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે કાં તો ગટર યોજના યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે જેથી પબ્લિકને રાહત થાય, અથવા તો ગટર યોજના જો થઈ શકે એમ ના હોય તો તાત્કાલિક રોડ રિસર્ફેસિંગનું કામગીરી કરવામાં આવે જેથી પબ્લિકને પડતી હાલાકીમાંથી પબ્લિકને રાહત મળે।